હે સૂત નામના મહાપુરાણી, તમે અમારા કાનમાં એવો કંઈક રસ રેડો, મમ કર્ણ રસાયણ, અમારા કાનમાં એવો રસ રેડો, અને એ રસ દ્વારા ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યથી પ્રાપ્ત થયેલો વિવેક અમારામાં કઈ રીતે વધે એવો કંઈક રસ રેડો. અમારી માયા દૂર થાય, અમારી ભ્રાંતિઓ તૂટે, અમને પરમ તત્વની અનુભૂતિ થાય, પરમ તત્વની પ્રાપ્તિ થાય. એના માટે અમારે શું કરવું? અમારું શ્રેય થાય એના માટે શું કરવું? એવું કંઈક અમને સંભળાવો. અને એના માટે શું કરવું? એક જ માત્ર વાક્ય જવાબ આપ્યો, તમે શ્રીમદ ભાગવતની કથા સાંભળો. સૂત મહાપુરાણીએ એક જ વાક્ય આપ્યું, તમે ભાગવતની કથા સાંભળો. બાપજી ભાગવત શું કામ હે? તો કહ્યું, વેદોપનિષદામ સારા જાતા ભાગવતી કથા. વેદ અને ઉપનિષદનો સાર છે ભાગવત કથા. એટલા માટે તમે ભાગવતની કથા સાંભળો. ભાગવત સાંભળશો તો તમને આનંદ મળશે. ગુરુદેવને વંદન કર્યા. તમે ભાગવતની કથા સાંભળો. બાપજી અમે ભાગવતની કથા સાંભળવા ક્યાં જઈએ? અમને ભાગવત કોણ સંભળાવે? તમે જ ભાગવત સંભળાવો. અને શૌનકની આ પ્રીત જોઈ અને સૂત નામના મહાપુરાણી ભાગવત કહેવા માટે તૈયાર થયા અને કહ્યું, પ્રીતિ હિ શૌનક ચિત્તે તે યતો વચ્મિ વિચાર્ય ચ સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશનમ. બહુ સુંદર વાક્ય અહીંયા કહ્યું કે હે શૌનક, હું તમને સાંભળો, તમારી પ્રીત છે એટલા માટે હું તમને એક એવી ગાથા સંભળાવું જે સિદ્ધાંતોથી ભરેલી છે. સર્વ સિદ્ધાંત નિષ્પન્ન, અને સૌથી મોટી વાત સંસાર ભયનાશનમ. તમને સંસારના ભયમાંથી છોડાવી દે એવી કથા, એવી ગાથા હું તમને સંભળાવું. તમે સાવધાન થઈને સાંભળો. સંસાર ભયનાશનમ. અહીંયા આ શબ્દો પર મારે થોડું આપને કહેવું છે. ઘણા લોકો એમ કહું ને કે આ ભાગવત મુક્તિ આપી દે, મોક્ષ આપી દે છે. તો ઘણા લોકો એવું વિચારે કે આ ભાગવત સાંભળેની મરે જ નહીં. તો આ અજ્ઞાનતા નહીં. મરવાનું તો બધાને છે. કોઈ આજ જશે, કોઈ કાલ જશે. જવાનું બધાને છે. નથી કોઈ રહ્યું, નથી કોઈ રહેવાનું. જવાનું બધાને છે. પણ અહીંયા એક શબ્દ વાપર્યો છે, સંસાર ભય નાશ. સંસારનો ભય છોડાવશે. મૃત્યુમાંથી નહીં છોડાવે, મૃત્યુના ભયમાંથી છોડાવશે. મૃત્યુના ભયમાંથી મને તમને ભાગવત છોડાવે છે. મરવામાંથી ન છોડાવે. પરીક્ષિતે 7 દિવસની કથા સાંભળી, મરતા રોક્યો ન રોકી શક્યો, પણ મરતામાં એનો ભય છૂટી ગયો. એનો ભય જતો રહ્યો. એમ આપણે મરવાનું તો નક્કી છે, પણ મરવાનો ભય છૂટી જાય. અને મરવું એટલે માધવને મળવું. આ યાદ રાખજો. મરવું એટલે માધવને મળવું, અને માધવને મળવા માટેનો એક જ ઉપાય છે, મરવું. મરને સે સબ જગ ડરા, મેરે મન આનંદ. કબ મરિયો કબ મિલિયો પૂરન પરમાનંદ. કબ મરિયો કબ મિલિયો પૂરન પરમાનંદ. ક્યારે મરવું અને ક્યારે મળવું, પૂર્ણ પરમાનંદ. તો સંસારના ભયમાંથી છોડાવે એ ભાગવત છે. એટલે કહ્યું, સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશનમ. પણ તમને સંસારના ભયમાંથી ક્યારે છોડાવે? કૃષ્ણમાં પ્રેમ જગાવે, અને એ પ્રેમના અંતે તમારે શું કરવું પડે? તો સાંભળો, સાવધાનતયા શૃણુ.
તમે સાવધાન થઈને સાંભળો. તો સાવધાન થઈ જવું પડે. આમાં મૃત્યુ તો આવવાનું જ છે. મૃત્યુ વગર આપણે અહીં રહી નહીં શકીએ. એટલે ભાગવતના શ્લોકમાં કહ્યું, કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલો કિરેણ ભાષિતમ. કલો કિરેણ ભાષિત. કલો કિરેણ, કીર એટલે પોપટ. શુકદેવના મોઢામાંથી નીકળેલું આ ભાગવત સાંભળશો તો તમને સર્પથી બચાવશે. કાલ વ્યાલ મુખગ્રાસ, સર્પથી બચાવશે. સર્પ અહીંયા મૃત્યુને સર્પ કહ્યું છે. હવે બહુ બહુ સમજવા જેવી વાત છે. મૃત્યુને સર્પ શું કામ કહ્યું? મૃત્યુને સર્પ જ શું કામ કહ્યું? મૃત્યુને સિંહ ન કીધું, મૃત્યુને હાથી ન કીધું. નકર હાથી આપણને હુંઢમાં ફેરવીને નાખે મરી ન જાય. ઓલો સિંહ આપણને પોતાના નખથી ફાડી નાખે મરી ન જાય. પણ ન સિંહ કીધું, ન હાથી કીધું, માત્ર ને માત્ર એને સર્પ કહ્યો. શું કામ? સામેથી હાથી આવતો હોય, દેખાતો હોય કે આવે છે એટલે આપણે બચીને આવ્યા જાય. દિશામાંથી જંગલમાં જાયલા જતા હોય ને બરાબર આમ સિંહ આવતો હોય, જોઈ જાય એટલે આપણે આપણી સુવિધાને આપણે સુરક્ષિત થવા માટેના તરત ઉપાયો કરીએ, કારણ એ દેખાઈ જાય છે. પણ તમે જોશો ને તો ક્યારેક ક્યારેક સર્પ ખબર ન પડે ને એમ ડંખ દઈને વયો જાય છે. જે ખબર પડ્યા વગરનો ડંખ દે છે ને એના મોઢામાંથી છૂટવા માટે એક જ માત્ર ભાગવત છે. શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલો કિરેણ ભાષિતમ. જે નથી દેખાતું ને એ આવવાનો છે, એનામાંથી મને તમને છોડાવી દે એ ભાગવત. એટલે કહ્યું કાલ વ્યાલ મુખગ્રાસ. કાળના મોઢામાં જવાનો જે વેદના છે એ વેદનામાંથી છોડાવે. ઘણી વખત તો એવા લોકો આપણને મળે. એક ભાઈ હમણાં એમ કહેતા હતા કે ઘણા વક્તાઓ એમ કહે કે મૃત્યુના અંત સમયમાં એક સાથે હજારો વીછી કરડા હોય અને એની વેદના થાય એટલી વેદના થતી હોય. તો કે એ હું આ મરેલાનો અનુભવ છે. આને કોણ પૂગે? આ બધી આત્મવાણી છે સાહેબ. આ બધું આત્માથી નીકળતું હોય. આ મહાપુરુષો લખે છે ને એ કઈ પોતાના નજરમાંથી, પોતાના હાથમાંથી નીકળેલ ન હોય, પોતાના અંતરમાંથી નીકળેલી વાણી હોય બધી. આ પરાવાણી, આ બધી જ આત્મવાણી હોય છે. પણ આ દુનિયામાં તર્ક વિતર્ક વાળા લોકો જોઈ તો ખરા, નહીં તો આ બધું ક્યાંથી ચાલે? એટલે કાળના મોઢામાં જવાનો જે ભય છે, ભયમાંથી છોડાવે. એટલે કહ્યું કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે. તમને કાળના મોઢામાંથી જતા નહીં રોકે, પણ કાળના મોઢામાં જવાનો જે ભય અને એ સમય જે વેદના છે એ વેદનામાંથી તમને છોડાવશે. એ શ્રીમદ ભાગવત છે. બાકી જવાનો તો છે જ, અને આપણું અહીંયા કાંઈ કામમાં નહીં આવે. કાળ આવશે ત્યારે એમ કહેવાશે, એલા ભાઈ આમ જો થોડાક દી ખમી જાય ને, હમણાં જો શેર લીધા છે એ થોડોક વટાવી દઉં ને, કેવાશે ને. બેન બેઠા છે એટલે એડવોકેટ એમ તો ન કહી શકે, એટલે ભાઈ આજ જ નવો કેસ દાખલ કર્યો છે, એનું રિઝલ્ટ આવી જવા દે ને, પછી લઈ જાજે. તું એડવોકેટ હશે, તું શિક્ષક હશે, તું એન્જિનિયર હશે, તું ડોક્ટર હશે, તારી વિદ્વત્તા બધી જગ્યાએ કામ આવશે. મૃત્યુની સામે કામ નહીં આવે તારી વિદ્વત્તા. મૃત્યુ પાસે તારી કઈ વિદ્વત્તા નહીં આવે. તારું ત્યારે કઈ કામ નહીં આવે. તને બધા લોકો બહુ સમજાવ્યા, તું ગમે તેટલો ડાયો હશ, પણ એમ નહીં ચાલે. એટલે કહ્યું છે કોઈએ, લેશે જમડા જાલી કરો પળમાં ખાલી. લેશે જમડા જાલી કરો પળમાં. જ્યારે યમ આવશે ને પકડશે, કઈ બા હાલો ખાલી કરો, તો એ કેવા હે હું ડોક્ટર છું, થોડાક દી ખમી જા, 2 પેશન્ટ તપાસી લઉં.
બધું પડ્યું રહેશે. અને ત્યારે તારું ડાપણ નહીં આવે તારા કામમાં, તારે રેવું ભાડાના મકાનમાં. હો જીવ શાને ફરે છે ગુમાનમાં, અભિમાનમાં તારે ભાડાના મકાનમાં. થશે હું કમ નામું નહીં ચાલે બાનું. હુકમ થઈ જાય કે વાલોભાઈ કરી દો ખાલી, અને ભાડાનું મકાન તો ગમે તે ખાલી કરાવે. એને થોડું કહેવાય તમે 2 મહિના ખમી જાવ. અને ભાડાના મકાનમાં કોઈ દી પેલી વાત કહું, ભાડાના મકાનમાં રંગ ને રોગાન ન કરાવે. હવે આપણે ખર્ચો કરીએ, ગોઠણથી પગ વયા જાય, પછી જોઈન્ટ નાખીએ અને ઓલા આવીને કે હાલો હવે આઈને પડ્યા રે, આંખે દેખાવાનું ઓછું થાય. એમાં કઈ ટાબક ટીબક ન કરાવવું. જેવું ભગવાને આપ્યું છે આવું ને આવું રાખવું. પણ તોય કોણ જાણે, જે ભગવાને આપણને આપ્યું છે ને એવું તો આપણને ગમતું જ નથી. નકર જેવું આપ્યું છે એવું ને એવું રહેવા દો તમે, તો કઈ વાંધો ખરો. પણ થાય છે એવું કે જેવું આપ્યું છે ને એને આપણે બગાડીએ, આપણે એનાથી સારું કરવાના પ્રયત્નો કરીએ, અને પછી એ જ્યારે સારું કરવા હાટું જે લગાડેલો કલર છે એ ઉખડી જાય ને, એટલે રંગને રોગાન ન કરાવવા. થાશે હું કમ નામું નહીં ચાલે બાનું. થાશે હુકમ નામું નહીં ચાલે બાનું. તને સંતો સમજાવે છે સાનમાં, તારે રેવું ભાડાના મકાનમાં. હો જીવ ફરે છે ગુમાનમાં, અભિમાનમાં તારે રેવું ભાડાના મકાનમાં. માટે મરવાનું બધાને છે, એક વાત નક્કી છે, એ મૃત્યુના ભયમાંથી છોડાવશે. એટલે કહ્યું કાલ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ નિર્ણાશય તવે. તમારે મૃત્યુના મુખમાંથી નહીં, મૃત્યુના ભયમાંથી છૂટવું હોય તો તમે ભાગવત સાંભળો. અને ભાગવત તો ત્યારે સાંભળી શકાય જ્યારે અનેક જન્મના પુણ્ય ભેગા થયા હોય. જન્માંતરે ભવેત પુણ્ય તદા ભાગવતમ લભે. અનેક જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે તમે ભાગવતમાં આવીને બેસી શકો. નકર અહીંયા આવ્યા પછી આપણને પગમાં ખાલી ચડી જાય, આપણે બહાર બી જવું પડે. હવે કેટલા કિલોમીટર આવ્યા અહીંયા આવ્યા, અહીંયા આવીને આપણા ભાગ્યમાં હોય તો આપણે સાંભળી શકીએ. ભાગ્ય વગર આપણને કશું પ્રાપ્ત ન થાય. અને આ દુનિયામાં બહુ બધા પદાર્થો છે, પણ રામચરિત માનસને એક ચોપાઈ યાદ આવે એટલે કહેવું ગમે છે મને. सकल पदार्थ हे जग माही, सकल पदार्थ हे जग माही, भाग्य विना नर पावत नाही, भाग्य विना પાવત नाही. ભાગ્ય વગરનું મળે નહીં વાલા. તમે ગમે તેટલા તમામ પ્રયત્નો કરી જુઓ. હમણાં મેં અગાઉ કહ્યું ભાગમાંની નહીં ભાગ્યની વાત છે. અહીંયા પણ ભગવાન તુલસીદાસજી મહારાજે બહુ સુંદર અહીંયા શબ્દ વાપર્યો છે, ભાગ્ય વિના પાવત નહીં.
જેના ભાગ્યમાં હોય એને ભાગવત મળે. એટલે ગૌસ્વામી તુલસીદાસજી મહારાજ પણ એમ કહે છે, ભાગ્ય વિના નર પાવત નહીં. અને રામ અહીંયા શ્રીમદ ભાગવતમાં ભગવાન વેદવ્યાસ પણ એમ લખે છે, જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભે. જેના પુણ્ય ભાગવત હોય, જેના અનેક જન્મના પુણ્યનો ઉદય થયો હોય, એને ભગવાન ભાગવતની આ કૃપાથી આ ભાગવત સાંભળવા મળતું હોય છે. અને એમાં પણ આપણે તો કેટલા ભાગ્યશાળી કે આપણે અહીંયા તીર્થમાં આવીને કથા સાંભળીએ છીએ. નકર આપણે તો આની આ કથા આપણે ઘરે ટીવીમાં લક્ષમાં આવવાની જ હતી. નો બેહી જાય સામે, ઉપાદિત નહીં કાંઈ. જુઓ ભગત કેટલા સમજુદાર છે બધા. આમાંથી કોઈ હોટલમાં રહેવા ગયા છો? હું પૂછું જરા તમને. આ બાજુ જશે ભાઈઓમાં તો આપણે વ્યવસ્થા આપવાની નહોતી કઈ. આપણે તો ભાઈનો પેલા જ કીધું તમારે હોલમાં રહેવાનું છે તો જ આવજો. એટલે આપણે નક્કી કર્યું રામેશ્વરમાં ધૂળના ઢેફા ઉપર રહેવાનું છે, જેને આવું આવજો. આમાંથી કોઈ ગયા છો હોટલમાં? હા, ખૂબ સારું સારું સારું. પાછા કથાના ટાઈમે આવતા રહેજો. જમવા ટાઈમે તો વહેલા હાર પૂગી જજો. જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભે. અનેક ભવોના પુણ્ય ભેગા થાય તો આપણને ભાગવત અહીંયા સાંભળવા મળતું હોય છે. સુત મહાપુરાણી કહે છે, સાંભળો શૌનક, હું તમને જે કથા કહેવા જઈ રહ્યો છું ને એ કથા તો દેવર્ષિ નારદે સાંભળી છે. નારદે સાંભળીના શબ્દો સાંભળ્યા ને એ જ સમયે શૌનકે પ્રશ્ન કર્યો, બાપજી ઉભા રહો. આ નારદે કથા સાંભળી? નારદ તો એક જગ્યાએ સ્થિર નથી. સ્થિર નથી એનો શબ્દ એનો અર્થ એવો ન કરતા કે અસ્થિર છે. સ્થિર નથી એનો અર્થ એવો ન સમજો કે એ અસ્થિર છે. એને સદૈવને માટે આ દુનિયાના જીવાત્માનું કલ્યાણ કરવા માટે જેની જિજ્ઞાસાઓ જાગી છે, જેને ભાવ જાગ્યો છે. નકર તો એને તો દુનિયાથી કોઈ નિસ્બત નથી. અહીંયા બહુ સુંદર શબ્દ લખ્યો છે, લોક વિગ્રહ મુક્તસ્ય નારદસ્ય સ્થિરસ્ય ચ વિધિશ્રવે કુતઃ પ્રીતિ સંયોગઃ કુત્ર તે હસઃ. આને ભાગવત શું કામ સાંભળ્યું? જેની ગતિ સ્થિર નથી એને ભાગવત સાંભળ્યું, પણ શું કામ? તો સાંભળો, એક જ માત્ર કારણ હતું. એકવાર દેવર્ષિ નારદ ભ્રમણ કરતા કરતા બરાબર ગંગાના તટ ઉપર પહોંચ્યા અને ગંગાના ઘાટ ઉપર સનત કુમારો સામે મળ્યા છે. અને સનત કુમારોએ દેવર્ષિ નારદને પ્રશ્ન કર્યો. નારદને જોયા, નારદને ઉભા રાખ્યા અને પહેલો પ્રશ્ન સનત કુમારો પ્રશ્ન કરે છે, કથમ બ્રહ્મદીન મુખ કુતશ્ચિંતાતુરો ભવાન ત્વરિતમ ગમ્યતે કુત્ર કુતશ્ચાગમનમ તવ. એ નારદ ઉભા રહો. શા માટે અહીંયા શા માટે આ ગરીબડું મોઢું કરી નીકળ્યા છો? કથમ બ્રહ્મદીન મુખ કુતશ્ચિંતા તુરો ભવાન. સાધુઓને ચિંતિત, હરિકા દાસ કભી ના ઉદાસ. શું થયું તમને? શા માટે ચિંતિત થયા છો? તમારી ચિંતાનું કારણ મને કયો. કથમ બ્રહ્મદીન મુખ કુતશ્ચિંતા તુરો ભવાન ત્વરિતમ ગમ્ય તે કુત્ર. ક્યાં જાવ છો આમ ગરીબડા મોઢું કરીને? કુતશ્ચાગમનમ તવ. શું થયું?
નારદે જવાબ આપ્યો, સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયાદાનમ ન વિદ્યતે ઉદરમ ભરિણો જીવા વરકાહ કૂટભાષિણ. કૂટભાષિણ. આ દુનિયામાં સત્ય નથી રહ્યું. નારદ જવાબ આપે છે, આ દુનિયામાં તપ નથી રહ્યું, આ દુનિયામાં પવિત્રતા નથી રહી, આ દુનિયામાં દયા નથી રહી. અરે પણ નારદ, થયું છે શું તો કયો? આ દુનિયામાં કોઈ સત્ય રહ્યું જ નથી. સનત કુમારો, સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયા દાનમ ન વિદ્યતે. દાન જેવું કઈ છે જ નહીં. દાન દેવા કરતા તો માગવા વાળા વધી ગયા છે દુનિયામાં. દેવા વાળો એકલો અને માગવા વાળા આપણે બધા. હું તમારી હારે, તમારી પાસે ન માગું તો કઈ નહીં, હું તો ભગવાનને કહેતો હોઉં ને. અને આપણે બધા ત્યાં તો જાય જ છીએ. હે ભગવાન, પછી હવ ની મતિ પ્રમાણે એક પણ માણસ એવો ન હોય ભગવાન પાસે માગ્યા વગરનો આવ્યો હોય. છેલ્લી બાકી પૈસાથી ધરાઈ ગયો હોય, દીકરા દીકરીઓના સુખથી ધરાઈ ગયો હોય, બધી જ ધરાઈ ગયો હોય, એક વસ્તુ તો માગવી જ પડે, પ્રભુ શાંતિ દેજો. આ ન હોય, બધું હોય, શાંતિ ન હોય. અહીંયા કહ્યું સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયાદાનમ ન વિદ્યતે ઉદરમ ભરિણો જીવાહ વરાકા કૂટભાષિ. આ દુનિયામાં કટુ ભાષણ વાળા રહ્યા છે, પેટ ભરા લોકો રહ્યા છે. ઉદરમ ભરિણો જીવા, આ દુનિયામાં પેટ ભરા લોકો રહ્યા છે. આ દુનિયામાં કોઈ બદલે એવું નથી. અને દુનિયાને બદલવી સાહેબ, એના કરતા કામ કરો ને આપણે જ બદલી જાય તો શું વાંધો? વાત બહુ નાની છે, આનો ગુઢાર્થ બહુ મોટો છે. અમારે ઘણી વખત થાય એવું, કોઈ ગામડે કથા કરવા જઈએ અમે, તો કદાચ ત્યાં રહેવાની અને સગવડતામાં થોડું ઘણું ઓલું હોય તો શું અમારે ત્યાં એ જ કહેવાનું? નહીં, અમારે આજ જોશે. કેટલા દિવસ રોકાવાનું? 6 દિવસ, 6 રાત્રિ રોકાવાનું હોય. તો 6 દિવસ માટે થઈ અને 100 જણા 150 જણાને મારા જેવા બનાવવા, એના કરતા વિશેષ સારું છે હું 150 જેવો 6 દિવસ થઈ જાઉં સાહેબ. બધાને આપણા જેવા કરવા એના કરતા આપણે એકને જ થઈ જવું હું ખોટું છે? એની સગવડતામાં એને જે આપણા માટે વ્યવસ્થા કરી છે એમાં આપણે જોડાઈ જઈએ, ખૂબ સારું છે. પણ થાય છે એવું, ના મારે તો જે જોશે એ જોશે જ, એમાં નહીં હાલે. અને આ જ સ્વભાવ આપણને આપણો દુખી કરે છે. આ દુનિયામાં દુખી આપણને બીજું કોઈ નથી કરતું, આપણને આપણો સ્વભાવ જ દુખી કરે છે. આપણી વૃત્તિઓ જ આપણને દુખી કરે છે. આ દુનિયામાં દુઃખ તો કોઈ બીજું આપતું જ નથી આપણને. આપણે પોતાની જાતે જ દુઃખ મેળવીએ છીએ, આપણે જ દુઃખને ઉભા કરીએ છીએ. આ દુનિયામાં કોઈ સત્ય નથી રહ્યું, કોઈ તપ નથી રહ્યું, કોઈ સારા નથી રહ્યા. દુનિયાને સુધારવા કરતા સાહેબ પોતે સુધરી જઈએ. ये नामुमकिन है कि दुनिया अपनी मस्ती छोड़ दे. આ દુનિયા બહુ અઘરી છે કે દુનિયાની મસ્તી છોડાવી એ બહુ અઘરી છે. ये नामुमकिन है कि ये दुनिया अपनी मस्ती छोड़ दे, इसलिए ए दिल तू ये बेकार बस्ती छोड़ दे. તને ન ગમે તું છોડ દે, તું ચાલ્યો જા. તને તારા પાડોશી નથી મેળવતો તું ન બોલીશ, પણ તું એને તો ન વગોય, તું ન બોલીશ. તને નથી ફાવતું કઈ વાંધો નહીં, તને જ્યાં ફાવે છે ત્યારે
પણ તું જ્યાં રહે છો ત્યાં બધાને ફાવે એવું ન કર. તને જ્યાં ફાવે ને તું રહે સાહેબ. તને જ્યાં માં ફાવે ત્યાં રહે. તને ફાવે ત્યાં રહેવાય, મન ફાવે ત્યાં ન રહેવાય. ફાવે ત્યાં રહેવું, મન ફાવે ત્યાં ન રહેવું. નારદ, થયું શું એ તો કહો. સનત કુમારો, આ દુનિયામાં કન્યા વિક્રય થાય છે. આ દુનિયામાં પતિ પત્ની વચ્ચે બહુ ઝઘડા થાય છે. તરુણી પ્રભુતા કે શાલકો બુદ્ધિદાયક. બુદ્ધિદાયક. આ દુનિયામાં પતિ પત્ની વચ્ચે ઝઘડાઓ થાય છે. સ્ત્રીને વશ થયા એ પુરુષો. એક જણો કે મહારાજ મારી પત્નીને બહુ ઝઘડો થાય કે એના મિત્રને કીધું એને, મહારાજ મારી પત્નીને બહુ ઝઘડો થાય. એટલે એના મિત્રે કહ્યું પછી આ બધું નિરાકરણ કેમ થાય? એટલે કે છેલ્લું વાક્ય હું બોલું પછી મારા પત્ની ન બોલે. છેલ્લું વાક્ય મારું પછી મારા પત્ની ન બોલે. ઓલો મિત્ર તો એ તો આમ આશ્ચર્ય પામ્યો, તારું છેલ્લું વાક્ય તારા પત્ની ન બોલે, આ બૈરા બોલે નહીં બંધ થઈ જાય તો તું એવું બોલશો હું તારા પત્ની બંધ થઈ જાય છે? એ કઈ હું કહી દઉં છું આઈ એમ સોરી કે હું સોરી કહી દઉં પછી મારા પત્ની. અહીંયા કહ્યું તરુણી પ્રભુતા ગે હે શાલકો બુદ્ધિદાયક. આ દુનિયામાં બુદ્ધિવાળા લોકો રહ્યા છે, પણ શેના માટે? ઉદરમ ભરીણો જીવા, પોતાના પેટ ભરવા માટે, કોઈનું સારું કરવા માટે નહીં. કન્યા વિક્રય થાય છે, દીકરીના પૈસા લેવાય છે. અને એમાં પણ હું સનત કુમારો તમને એક કલીના પ્રભાવની કથા કહું, સાંભળો. કલીના પ્રભાવની ગાથા છે. કહો નારદ શું થયું? હું આજે યમુનાના કિનારેથી પસાર થયો અને એ યમુનાના કિનારે એક આશ્ચર્ય પામે, આશ્ચર્ય પમાડે એવું એક દ્રશ્ય ઉત્પન્ન થયું. પણ નારદ શું થયું કહો? તો કહે છે કે હું ચાલ્યો જતો હતો ને એમાં બરાબર એક યુવાન સ્ત્રી બે વૃદ્ધ પુરુષોને પોતાના મસ્તકને પોતાની ગોદમાં રાખીને ચોધાર અશ્રુએ રડે છે. અને હું એમના પાસેથી પસાર થયો અને એ યુવાન સ્ત્રીએ મને જતો જોયો અને બે હાથ જોડી અને પ્રાર્થના કરી, ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ. અહીંયા જુઓ, બહુ સુંદર વાક્ય પ્રયોગ કર્યો છે. કેટલી ક્ષણ ઉભો રહ્યો અને કીધું સાધુને? એક ક્ષણ. ક્ષણમ તિષ્ઠ, એક ક્ષણ માટે રોકાઈ જાઓ. અહીંયા વેદવ્યાસે એમ કહ્યું કે સાધુ એક ક્ષણ માટે પણ જો આપણા જિંદગીમાં રોકાઈ જાય ને તો આપણો ભેડો પાર થઈ જાય સાહેબ. એક ક્ષણ રોકાઈ જાય સાધુ તો. ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ. અને એક જ ક્ષણ ઉભારો અને શું કરો? મત ચિંતામપી નાશય. સાધુ એક ક્ષણ રોકાય અને આપણી ભવની ચિંતાને દૂર કરી નાખે. મત ચિંતામપી નાશય. મત ચિંતા, મારી ચિંતાઓને હરી ગયો. બે હાથ જોડીને સ્ત્રી રડતી આંખે જ્યારે પ્રાર્થના કરે છે એ જ સમયે પ્રાર્થનાના શબ્દો સાંભળી અને દેવર્ષિ નારદના પગ ઉભા રહી ગયા. સાધુ એ જ છે કે કોઈકના દુઃખ જોઈ અને ઉભો રહી જાય. સાધુ જોતો જાય અને ભોગવો કર્યા એ સાધુ નથી સાહેબ. સાધુ તો એ છે કે કદાચ એ માણસ રડે છે, એનો એ માણસ જ્યારે હસતો હતો ને ત્યારે સાધુને સામે જ્યારે જોતો પણ નહોતો,
છતાં પણ જે સાધુ એ હસનારો માણસ જ્યારે સાધુ સામે નહોતો જતો, સાધુ જ્યારે એ માણસ રડે છે ત્યારે એને સામું જોવે ને, એ આ દુનિયાનો સાચો સંત છે સાહેબ. એટલે રામચરિત માનસ એમ કહે, સરલ સુભાવન મન કુટિલાઈ જથા લાભ સંતોષ સદાય. સરળ સ્વભાવ ન મન કુટિલાય. જેનો એનો સ્વભાવ સરળ છે. સરળ સ્વભાવ ન મન કુટિલાય. જેના મનમાં કટુતા નથી, જેના મનમાં દ્વેષ નથી, જેને કોઈ ભેદભાવ નથી, એ આ દુનિયાનો સાચો સાધુ છે. સરળ સ્વભાવ ન મન કુટિલાય યથા લાભ સંતોષ સદાય. જેને જેટલું પણ મળ્યું છે એમાં સંતોષ છે, એ સાધુ છે. અને પૂજ્ય નિત્યાનંદ સ્વામી વારંવાર કથામાં કહેતા રહે છે કે તમે અરે ભલા માણસ, તમે કપડાથી સાધુ ન થાવ તો કઈ નહીં, પણ સ્વભાવનો તો સાધુ થવાનું ભૂલી ન જાવ. તમે કપડાથી સાધુ ન થાવ તો કઈ વાંધો નથી, પણ તમે સ્વભાવના તો સાધુ થાવ. માણસ સ્વભાવનો સાધુ થવાનું ભૂલી જાય છે. અને અમુક ભગવા કપડાથી સાધુ થયો હોય તો સ્વભાવ ન હોય. નદીના કિનારે એક સાધુ સ્નાન કરતા હતા. કેડસમાં પાણીમાં ઉભા હતા, સ્નાન કરતા હતા. એના કપડા નદીના કિનારે સૂક્યા હતા. નદીનો કિનારો હોય એટલે સ્ત્રીઓ બધી કપડા ધોવા માટે આવે. તો 2-5 સ્ત્રીઓના છોકરાઓ એની સાથે આવ્યા હતા, નાના બાળકો. તો એ રમતમાં પેલા સંત મહાત્માજીના કપડા ઉપર દોડ્યા, તો કપડા માટીવાળા થયા અને સાધુ મહાત્માજીની નજર ગઈ એટલે એકદમ બહાર આવ્યા અને ખૂબ ગુસ્સે ભરાયા અને પેલા છોકરાઓને 1-2 છોકરાઓને થપાડ મારી દીધી. પેલી સ્ત્રીઓ આવીને કહે છે, બાપજી માફ કરો, છોકરા છે, લાવો અમે તમારા કપડા ધોઈ દઈએ. તો સ્ત્રીઓને વધારે આવેગથી માંડ્યા કહેવા. એમાં બરાબર એક સ્ત્રીનો પતિ ત્યાં એને બોલાવવા આવતો તો બરાબર મળ્યો. સાધુ બાપાને કીધું, મહાત્માજી માફ કરો, આ છોકરાઓ છે, આ સ્ત્રીઓ છે, અને તમે તો સાધુ છો, તમે જવા દો. પણ હવે ખબર નહીં તેથી મહાત્માજીને શું થઈ ગયું. અને આપણે તો શું છે, પારો બોલાવ્યો ન થાય. અમુક ગામના ચોરે બેઠા મીચો ને, કેમ છો, બેઠા છો ને, તો કે ઊભો થઈ જાવ. તું બેઠો રે બાપા, નથી થવું. બોલાવ્યા જઈ જો તે લાલ ધગતો જ હોય. ગમે ત્યારે એને તમે જુઓ ધગે. પણ મહાત્માજી ગરમ થઈ ગયા. તો પેલો માણસ સહન થયું ત્યાં સુધી સહન કરી ગયો. પછી પેલા માણસે પેલા છોકરાના બાપાએ મહાત્માજીને 2-3 ગાળો દીધી. મહાત્માજીએ સામે વ્યાસ સહિત આપી. ગાળમાંથી પૂરું ન થયું તો ઝપાઝપી થઈ. અને એમાં ઝપાઝપીમાં પેલા માણસને એટલો ક્રોધ આવી ગયો, એક લાકડાનું બટકું લઈને મહાત્માજીને માર્યું નદીના કિનારે માથા ઉપર. મહાત્માજી ન્યાન રામ બોલો ભાઈ રામ. ગયા ભગવાનના દરબારમાં. ભગવાનના દરબારમાં જઈને આખું સ્વર્ગ માથે લીધું. ભગવાન તમે કેવા છો, આવું છે તેવું છે, મેં આટલા વર્ષ તમારી સુધી તમારી તપ કર્યું, તમારી પૂજા કરી, તમે મને બચાવવા ન આવ્યા, આમ છે. ભગવાન કહે છે પણ થોડા શાંત તો થાવ, થયું શું? અરે શું થયું, તમે મને બચાવવા ન આવ્યા? ભગવાન કે ક્યાં? અરે નદીના કિનારે પેલો માણસ મારી રે ઝઘડ્યો અને એને મને મારી નાખ્યો, ત્યાં સુધી તમે મને બચાવવા ન આવ્યા? ભગવાન કે કોણે કીધું નહોતો આવ્યો? કે હું તો આવ્યો જ તો. એ કે તો બચાવ્યો કેમ નહીં? એ કે હું નક્કી નહોતો કરી શકતો આમાં બેમાંથી સાધુ કોણ છે. હું વિચાર કરતો હતો આ બેમાંથી સાધુ કોણ, કારણ કે બે હામ વ્યાસ સહિત દેતા હતા. એટલે અહીંયા કહ્યું સરલ સુભાવન મન કુટિલાઈ જથા લાભ સંતોષ સદાય. જેને લાભ ને કોઈ નથી, કોઈને હાનિની કોઈ ક્રિયા નથી, જેને સંતોષ છે એ સાધુ છે. માટે સ્વભાવથી સાધુ બનતા શીખજો. અને એ સમયે નારદના પગ સ્તંભી ગયા અને નારદે પ્રશ્ન કર્યો છે, સ્ત્રી તું કોણ છે? સ્ત્રી તું કોણ છે? રડતી આંખે પેલી સ્ત્રી કહે છે, મહારાજ મારું નામ ભક્તિ છે.
આ તારી ગોદમાં સૂતેલા આ બે વૃદ્ધ પુરુષો કોણ છે? મહારાજ, આ બે વૃદ્ધ પુરુષો મારા દીકરા છે. મારા દીકરાના શબ્દો સાંભળ્યા આ નારદને આશ્ચર્ય થયું. આ શું, મા યુવાન અને દીકરા વૃદ્ધ? આવું કેમ બને? પણ આ કલીનો પ્રભાવ છે. નારદ એમ કહે છે, ભક્તિ તું તો દિનતાના સિંહાસન ઉપર બિરાજમાન ભગવાનની પ્રિય છો, અને તું દુખી થઈ? હા મહારાજ, શું કામ, શું થયું તને? ઉત્પન્ના દ્રવિડે સાહમ. આ ભક્તિ એમ કહે છે નારદને. ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિત ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. ગુર્જરે જીર્ણતામ ગતા. મહારાજ, હું દ્રવિડમાં ઉત્પન્ન થઈ, કર્ણાટકમાં હું વૃદ્ધિ થઈ, કર્ણાટકમાં મારી વૃદ્ધિ પામી. મહારાષ્ટ્રના અનેક ક્ષેત્રોમાં ફરતા ફરતા હું ગુર્જરમાં આવીને જીર્ણ બની ગઈ. પણ એ ગુર્જરમાંથી આવતા સાથે હું જ્યારે યમુનાના ધરે આવી તો યમુનાના આ જળની અંદર મેં સ્નાન કર્યું, મને મારું યૌવન પાછું મળ્યું. પણ મારા બે દીકરા જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ રહ્યા છે. એક યાદ રાખજો, જેના જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ થયા ને એની ભક્તિ દુઃખી થવાની થવાની ને થવાની. માટે જ્ઞાન અને વૈરાગ્યને પ્રબળ રાખજો. જ્ઞાન અને વૈરાગ્ય વગર ભક્તિ નહીં થાય, અને ભક્તિ નહીં થાય તો ભગવાન નહીં મળે, અને ભગવાન નહીં મળે તો વાલા આનંદ કોઈ દી નહીં મળે, કોઈ દી નહીં મળે. તમે જ્ઞાન અને વૈરાગ્યને પ્રબળ બનાવજો. જ્ઞાન પ્રબળ હોવું જોઈએ, વૈરાગ્ય. તમારું જ્ઞાન જો પ્રબળ હશે તો વૈરાગ્ય થશે, અને વૈરાગ્ય જાગે એટલે ભક્તિ આવે, અને ભક્તિ હોય ને આ ભગવાન આવે, આવે ને આવે માં સંશય જ નથી. કારણ કે જ્યાં ભક્તિ ત્યાં ભગવાન, જ્યાં ભક્તિ ને ભગવાન છે, સંશય નથી. ભક્તિ એમ કહે છે, મહારાજ અમારા બે દીકરાને જગાડો, અને જો તમે મારા બે દીકરાને નહીં જગાડો તો મારી વાત યાદ રાખજો, ઇદમ સ્થાનમ પરિતજ્ય વિદેશમ ગમ્યતે મયા. મહારાજ, હું આ સ્થાન છોડીને ચાલી જઈશ, હું ચાલી જઈશ આ સ્થાનને છોડીને. દેવર્ષિ નારદ એમ કહે છે, ભક્તિ તારે ક્યાંય જવાની જરૂર નથી, હું તારા દીકરાઓને જગાડું છું, હું તારા બે દીકરાઓને જગાડું છું, તું ક્યાંય ન જા. અને હું તને વચન આપું છું કે હું તને ઘરે ઘરે પ્રચલિત કરી દઈશ, ગેહે ગેહે જને જને. હું તને ઘરે ઘરે એક એક વ્યક્તિમાં તને પ્રચલિત કરીશ, તું આ સ્થાન છોડી ન જા. અને જો હું તારા બે દીકરાને જગાડું નહીં તો હું હરિનો દાસ ન કહેવા. આવી પ્રતિજ્ઞા કરી. તદાહમ ન હરેર દાસો લોકે ત્વામ ન પ્રવર્તયે. જો તારા બે દીકરાને જગાડું નહીં તો હરિનો દાસ મટી જાવ. અને એ જ સમયે દેવર્ષિ નારદે જ્ઞાન અને વૈરાગ્યના કાનમાં વેદના મંત્રો ગાયા, ગીતાજીનો પાઠ કર્યો અને કહ્યું, જ્ઞાન પ્રબુદ્ધતામ શીઘ્રમ રે વૈરાગ્ય પ્રબુદ્ધતામ. હે વૈરાગ્ય, હે જ્ઞાન, જાગો તમે. જ્ઞાન અને વૈરાગ્ય ગીતાજીના પાઠ સાંભળ્યા, વેદના શ્લોક સાંભળ્યા, ઊભા થયા, આળસ મળીને પાછા સૂઈ ગયા. નારદ ચિંતામાં મુકાઈ ગયા. હવે કે જેને વેદના શ્લોકો સંભળાવ્યા, જેને ગીતાજીનો પાઠ કરીને સંભળાવ્યો, અને છતાં જો જ્ઞાન અને વૈરાગ્ય, જેના જ્ઞાન અને વૈરાગ્ય ગીતાના પાઠથી અને જેને વેદના મંત્રોથી ન જાગે, હવે કરવું હું? એને કેમ જગાડવા? ચિંતાયુક્ત થયા દેવર્ષિ નારદ, અને આકાશવાણી થઈ, એતદર્થમ તુ સત્કર્મ સુરર્ષે ત્વમ સમાચર. હે નારદ, તમે સત્કર્મ કરો. હવે નારદને વિચાર આવ્યો કે વેદના મંત્રો ગાવા, ગીતાજીનો પાઠ કરવો એ સત્કર્મ નહીં, હવે સત્કર્મ કેવું કોને? હવે કોને સત્કર્મ કેવું? અહીંયા
સંત કુમારો, ગીતાજીના પાઠ કરીએ એને સત્કર્મ ન કહેવાય, વેદના મંત્રોનું ગાન કર્યું એને સત્કર્મ ન કહેવાય. તો હવે હું સત્કર્મ કોને કહું? હું શું સત્કર્મ કરું આને જગાડવા માટે? અને જો ન જાગે જ્ઞાન અને વૈરાગ્ય તો ભક્તિ ચાલી જાય. ઇદમ સ્થાનમ પરિત્યજ્ય વિદેશમ ગમ્યતે મયા. સ્થાન છોડીને ચાલી જાય. શું કરું? ત્યારે સંત કુમારો કહે છે, દેવર્ષિ નારદ, તમે આટલી વાતમાં ચિંતાયુક્ત થઈ ગયા, અને દુઃખ આવે ત્યારે ચિંતા ન કરો, દુઃખ આવે ત્યારે વાલા ચિંતન કરો, ઈશ્વરના નામનું ચિંતન. ચિંતન તમારી ચિંતાને દૂર કરશે, ચિંતા તમારી ચિંતા દૂર નહીં કરે. ચિંતન કરો પરમાત્માનું. સંત કુમારો એમ કહે છે કે નારદ, હે નારદજી, ચિંતા ન કરો. ઉપાય દુરારાધ્ય નથી, ઉપાય દુરારાધ્ય નથી, તમારો ઉપાય સુખાસાધ્ય છે. ધન્ય છે તમને કે જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરવાનો અને ભક્તિના દુઃખને દૂર કરવાનો વિચાર તમને આવ્યો છે. ધન્ય છે તમે. પણ સનત કુમારો, હું શું કરવાના માટે? આને મારે કેમ જગાડવા? હવે સત્કર્મ કયું કરવું? અને એ સમયે સનત કુમારો બહુ સુંદર વાત કરે છે કે તમારે એક જ સત્કર્મ કરવાનું છે, ને એ સત્કર્મ દ્વારા જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ આ ત્રણેય રસપુષ્ટ બનશે. અને એ કર્મ એટલે સત્કર્મ સૂચકો નૂનમ જ્ઞાન યજ્ઞ સ્મૃતો બુધે શ્રીમદ ભાગવતાલાપ સતુ ગીત શુકાદિભિ. તમે શુકાદિભિ, શુકના મોઢામાંથી નીકળેલું જે ગીત છે એ ગીતને ગાઓ, એને સાંભળો, એને સંભળાવો. કયું? તો કહે છે શ્રીમદ ભાગવત. તમે ભાગવતનું ગીત ગાઓ. ભાગવત ગાવાનો ગ્રંથ છે, ભાગવતનું ગાન કરો. સનત કુમારો, હું ભાગવત સાંભળવા બીજે ક્યાં જાઉં? અને આ દુનિયામાં જેના જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ બન્યા છે, સૂઈ ગયા છે, જેની ભક્તિ મૂંઝાણી છે, એને બીજું કંઈ ન કરવું, એને ધ્યાનમાં ન બેસી જવું, તપ ન કરવું, એને માત્ર ને માત્ર આ કળયુગમાં કેશવનું કીર્તન કરવું. યત ફલમ નાસ્તિ તપસા ન યોગેન સમાધિના. જે ફળ તમને તપ કરવામાં, જે ફળ તમને ધ્યાન ધરવામાં નથી મળતું, એ ફળ તત્ફલમ લભતે સમ્યક કલૌ કેશવ કીર્તના. કલૌ કેશવ કીર્તના. તમે કેશવનું કીર્તન કરો અને તમને ફળ મળી જાય. તમે કેશવનું ગાન કરો. નારદજીએ સીધી જ માળા સંત કુમારજીને પહેરાવી દીધી અને કહ્યું કે અરે સંત કુમારો, હું બીજે ક્યાં જાઉં સાંભળવા? એક કામ કરો, તમે જ મને સત્સંગ ગાઓ, તમે જ મને સત્સંગ કરાવો, હું બીજે ક્યાં સત્સંગ કરવા જાઉં? અને ભાગ્યથી સત્સંગનો ઉદય થાય છે. એટલે અહીંયા બહુ સુંદર શ્લોકમાં ગાન ભગવતનું મહાત્મ્ય કર્યું છે અને બહુ સુંદર રાગ આપ્યો છે. ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન સત્સંગમં ચલભતે પુરુષો યદાવે અજ્ઞાન હેતુ કૃત મોહમદાંધકાર નાશમ વિધાય હિતદો દયતે વિવેક. ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન. ભાગ્યથી માણસને સત્સંગ મળે છે. અને ભાગવતનું ઉદ્ગમ સ્થાન એટલે ભગવાન આદિનારાયણ. તમે જ મને સત્સંગ કરાવો. ભાગવતનું ઉદ્ગમ સ્થાન એટલે ભગવાન આદિનારાયણ. ભગવાન નારાયણના મુખારવિંદમાંથી પ્રગટ થયું. ભગવાન નારાયણના મુખમાંથી પ્રગટ થયું, ને એ પ્રગટ થયેલું ભાગવત
એના પઠન માત્રથી જો એને શ્રદ્ધાપૂર્વક જો શ્રવણ કરવામાં આવે તો આપણી તમામ પીડાઓ આપણેમાંથી દૂર થઈ જઈએ. કારણ કે ભગવાન ભાગવત એ ભગવાન શ્રીનાથજી પ્રભુનું વાંગમય સ્વરૂપ છે. એટલે કહ્યું છે ભાગવત ભગવાન વાંગમય સ્વરૂપ છે. 12 સ્કંદ એ ભગવાનના 12 અંગો છે. એક એક અંગની પૂજા થાય છે ભગવાન. 12 સ્કંદે ભગવાનના 12 અંગો બતાવ્યા. ત્યારબાદ જ્ઞાન યજ્ઞનો આરંભ થયો. જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય સહિત આ ગ્રંથનું પઠન થવા લાગ્યું. અને એ ભાગવતનું પઠન જે થાય છે, ભાગવતને સાંભળવા માત્રથી શું થાય છે તો કહે છે શ્રવણ માત્રેણ મુક્તિ કરતલે સ્થિતા. જે માણસ ભાગવતની કથાને સાંભળે એને મુક્તિની પાછળ ન દોડવું પડે. કારણ જેને ભક્તિ થાય ને એને પછી મુક્તિને ગોતવા ન જવી પડે. કારણ કે ભગવાને કહ્યું છે કે હે મુક્તિ, તું ભક્તિની દાસી છો. જ્યાં ભક્તિ ત્યાં મુક્તિ. એટલે તમે ભક્તિ કરો, મુક્તિ તો આપોઆપ મળી જાય તમને. તમે માત્ર ભક્તિ કરો. તમે ભાગવતની ભક્તિ કરશો ને તો ભુક્તિ ને મુક્તિ બેવ મળશે. આ ભાગવતની ગંગા એવી છે કે જે આપણને ભક્તિ ને મુક્તિ બે આપે. નમામિ ગંગે સ્તવ પાદ પંકજમ સુરાસુરે વંદિત દિવ્ય રૂપમ ભુક્તિમ ચ મુક્તિમ ચ દદાસि નિત્યમ ભાવાનુસારેણ સદા નરાણામ. ભાગવતની કથા એવી છે, હરિદ્વારની ગંગામાં તમે નાવા જાઓ તમને મુક્તિ મળી જાય, પણ ભાગવતની કથામાં તો મુક્તિ ને ભુક્તિ બેય મળે. અહીંયા તમને ભુક્તિ મળે ને મુક્તિ મળે. એટલે કહ્યું ભુક્તિમ ચ મુક્તિમ ચ દદાસि નિત્યમ ભાવાનુસારેણ સદા નરાણામ. ભાવાનુસારેણ સદા નરાણામ. તો મુક્તિ તો ભક્તિની દાસી છે. એટલે આપણે ભક્તિ કરો. શ્રવણ માત્રેણ કરતલે સ્થિતા. એક શ્રવણ માત્રથી, ભાગવતના સાંભળવા માત્રથી મુક્તિ મળી જાય છે. તો ઘણા લોકો તો એવો પ્રશ્ન લઈને આવે કે એકવાર સાંભળી તો મુક્તિ ન મળી જાય. લ્યો, તું એકવારમાં સુધરી જાશો? તને કેટલી વાર કેવું પડે એટલે ભાઈ આમ ન હોય, આમ હોય, આમ ન હોય, આમ હોય. પણ તું કોઈનું સાંભળ છો? તું કોકનું સાંભળ તો તને ભગવાન તારું સાંભળે. તું કોકનું સાંભળતા શીખ. વારંવાર આના હથોડા મારવા પડે છે. આપણે એક વખત ભાગવત સાંભળ્યા પછી પાપ કરતા બંધ થયા નથી. જો પાપ કરતા બંધ થઈ ગયા હોય તો બીજી વખત તમારે ભાગવત સાંભળવાની જરૂર નથી. પણ આપણાથી રહેવાય નહીં. કોઈકનું ખરાબ ન કરીએ તો કાંઈ નહીં, પણ કોઈકનું ખરાબ વિચારાય તો જાય જ. એટલે ભાગવતની કથા વારંવાર સાંભળવી પડે છે. શ્રવણ માત્રેણ મુક્તિ કરતે લઈ સ્થિતા. અને ભાગવત સાંભળશો નહીં તો ભગવતમાં પ્રેમ નહીં થાય. યસ્યા શ્રવણ માત્રેણ હરિશ્ચિત્તમ સમાશ્રયે. યસ્યા શ્રવણ માત્રેણ, સાંભળવા માત્રથી આપણને ભગવાનમાં આપણું ચિત્ત પુરવાઈ જાય છે. ભગવાનમાં અંદર ચિત્ત પુરવાઈ જાય એટલે ભગવાન મુક્તિ આપે. ભાગવતની કથા સાંભળે એનું પરિવર્તન છે. કાગડો કોયલ થઈ જાય. કાગડો હોય ને કોયલ થઈ જાય. બોલો, આવું મેં એક વખત કીધું ને કે કાગડો કોયલ થઈ જાય. એક મને લખીને મોકલ્યું કે તમે ક્યાંય જોયું કાગડો કોયલ થઈ ગયું એવું? એલા ભાઈ, એમ કોયલ નથી કરવાની. તો ખરાબ કામ કરતો એમાંથી હારો થઈ જાય, કોયલ ન થઈ ગઈ. અને નગર કાગડાએ મારું ક્યાં કઈ બગાડ્યું છે, અને કોયલે ક્યાં મને કઈ આપી દીધું છે. કાગા કિસી કા ક્યા લેત હૈ, कोयल किसी को क्या दे. कोयल मीठा बोल के सबको अपना કરી લે. હારું બોલો તો બધાય તમારા થઈ જાય. હવે હા મેં તમે બાયું ચડાવવા તો ઢીબી નાખી કો. તમારે હારું બોલવું પડે. એક આમ હારી ધૂન ગવડાઈ જો ન થઈ જાય, બધું થઈ જાય.
બધું શાંત થઈ જાય. પણ સારું બોલતા આવડે તો અહીંયા કીધું જો કોયલ મીઠા બોલ કે સબકો અપના કરી લે. કોયલ મીઠું બોલે ને બધાને પોતાના કરી લે. સાહેબ આ ભાગવતની વાણી જેવી છે. એવું નથી કે હું ગાવ એટલે તમને મજા આવે. કોઈ પણ વક્તા હોય ભાગવત ગાતો હોય એટલે તમને મજા જ આવે રાખે એમાં સાહેબ. વક્તા ગમે તે હોય, કારણ કે મૂળ ભાગવત છે, વક્તા નથી, મૂળ ભાગવત છે. તો માટે ભાગવતને સાંભળજો. અને જ્યાં ભાગવતનો આરંભ થયો ગંગાના કિનારે, અને એ ભાગવતના સત્સંગના શબ્દો ગયા યમુનાના કિનારે, અને યમુનાના કિનારે જ્યાં શબ્દો પહોંચ્યા, જ્ઞાન અને વૈરાગ્યના કાનમાં જ્યાં સત્સંગના શબ્દો પડ્યા, જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થયા. અને જાગૃત થયા એટલું જ નહીં, ભાગવતના એ સત્સંગના શબ્દોથી જ્ઞાન અને વૈરાગ્ય વળી પાછા બાળકો બન્યા છે. અને ભક્તિ મહારાણી ત્યાંથી નીકળ્યા છે, આખા બધાને પોતાના બે દીકરાને લઈને જે જગ્યાએ ભાગવત થાય છે ત્યાં ભક્તિ આવી રહ્યા છે. આ બધું સનત કુમારો કથા કરે, દેવર્ષિ નારદ સાથે અનેક ઋષિમુનિઓ કથા સાંભળે, અને સામેથી આખું એક ટોળું આવતું દેખાય છે. આખું એક ટોળું આવતું દેખાય છે. અને આ ટોળું મૂંગા મોઢ નતું આવતું, ગાતું આવતું હતું. એવમ નગાહ શ્રવણો રુધર में प्रकाशमाने ऋषि भी सभायाम आश्चर्यमेकं समभूतदानीं तदुच्यते संशृणु शौनकत्वम्. હે શૌનક સાંભળો, શું થયું? ભાગવતના શબ્દો, સત્સંગના શબ્દો ગંગાના કિનારેથી નીકળ્યા અને યમુનાના કિનારે પહોંચ્યા. ત્યાં શું થયું? ભક્તિ સુતો તૌ તરુણો ગૃહીત્વા પ્રેમે કરૂપા સહસા વિરાસિત. એટલા જ સમયે બરાબર ભાગવતના શબ્દો કાનમાં પડ્યા, જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થયા અને તરુણ બની ગયા, બાળકો બની ગયા. ભક્તિ સુતો તૌ તરુણો ગૃહીત્વા પ્રેમેક રૂપા સહસા વિરાસિત. પ્રેમેક રૂપા સહસા વિરાસિત. તમે જુઓ, ભક્તિ પોતાના બે દીકરાને લઈ અને નીકળે છે. કેટલા તીર્થોની સાથે નીકળ્યા, અને એકદમ મૂંગા મોઢે નહીં, ચાલતા ગયા ને કહેતા ગયા, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથેતિ નામાનિ મુહુર્વદંતી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથેતિ નામાનિ મુહુર્વદંતી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથેતિ નામાનિ મુહુર્વદંતી. મુહુર એટલે મોઢામાંથી વધે છે. શું? શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથેતિ નામાનિ મુહુર્વદંતી. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. 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 રાધારમણ હરિ ગોવિંદ બોલો. રાધારમણ હરિ ગોવિંદ બોલો. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. ગોવિંદ
બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો તમે ગોપાલ બોલો ગોવિંદ બોલો તમે ગોપાલ બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો. ભજનનો કાળ જુઓ, એક મને વાત અહીંયા યાદ આવી છે, ત્રીજા સ્કંદની વાત છે પણ અત્યારે યાદ આવી. દ્વિતીય કહ્યું કે પ્રભુ મને કામ ભોગવવું છે. સંધ્યાનો કાળ હતો, સાંજના 6-7 વાગ્યાનો સમય, અને કશ્યપ એમ કહ્યું કે દેવી આ સમય છે ને, આ સમય ભોગવવા માટે નહીં, સંધ્યાનો કાળ ભજન માટેનો કાળ હોય છે, ભગવાનની ભક્તિ માટેનો કાળ. હવે તમે વિચાર કરો આપણે કેટલા ભાગ્યશાળી છીએ. એક તો તીર્થ ક્ષેત્ર, અને સાંજે 5 વાગે કથા ચાલુ થાય એટલે સંધ્યાના કાળે ફરજિયાત ભગવાનનું ભજન થાય, ફરજિયાત ભગવાનનું ભજન થાય. ભક્તિ સુતો તવ તરુણો ગૃહીત્વા પ્રેમે કરું પાસ સાવિરાસી. પ્રેમે કરૂપા સહસા વિરાસિત. બીજી વાત, બહુ અગત્યની વાત કહું તો ભક્તિ મહારાણી પોતાના 2 દીકરા અને સાથે અનેક લોકો હતા. આ લોકો કોણ હતા? તીર્થના દેવતાઓ હતા.